હજુ 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ કુલ ટોટલ વરસાદ 20 ઇંચ જેવો વરસાદ થવાની ઉત્તર ગુજરાતના ભાગોમાં રહે છે. ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદ કયા પ્રકારનો રહેશે અને ગુજરાત ઉપર કેટલો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે તે સંદર્ભમાં વાતચીત કરવા માટે આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, સ્વાગત છે આપનું TV13માં. સૌથી પહેલો પ્રશ્ન, કાકા, કયા પ્રકારનું 2 દિવસ હજુ સુધી વાતાવરણ રહેશે? વરસાદનો ખતરો ક્યાં સુધી? હજુ આગામી 48 કલાક વરસાદની શક્યતા રહેશે. હજુ આગામી 24 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહેશે. હળવા ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે. નીચાણવાળા ભાગોએ જનધને સાવચેત રહેવું ઈષ્ટ રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વના લો પ્રેશરના કારણે હવે લો પ્રેશર તો ધીરે ધીરે ઉપર જશે, પણ તે પહેલાં ગઈકાલથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. હજુ 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કુલ ટોટલ વરસાદ 20 ઇંચ જેવો વરસાદ થવાની ઉત્તર ગુજરાતના ભાગોમાં રહે છે. ખાસ કરીને પાટણના ભાગો અને સાંતરપુર, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થયો છે. ત્રણ ભાગોમાં કંઈક હવે થોડોક ઘણો વધતો ઓછો વરસાદ થશે, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવ થશે. વોકળા અને લગભગ નાની નદીઓમાં સામાન્ય પૂરની સ્થિતિ રહેશે. ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં જળમગ્ન ખેતર બને તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત કાકા, આ વખતે ખાસ કરીને જે પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે, ખેડૂતો માટેની ખાસ વાત કરીએ તો કેવું વર્ષ રહેશે ખેડૂતો માટે? ખેડૂતો માટે એકંદરે વર્ષ સારું રહેવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદમાં વચમાં બ્રેક આવશે. બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. હજુ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે લગભગ જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થતાં એકંદરે ખેડૂત ભાઈઓ માટે વરસ સારું રહેવાની શક્યતા રહે. પરંતુ આ વખતની પેટર્ન એવી છે, વચમાં કંઈક બ્રેક આવી જાય વરસાદની, ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. તો આ હતા અંબાલાલ પટેલ, જેમનું કહેવું છે કે ગુજરાત માટે હજુ પણ આગામી 48 કલાક જે છે તે ભારે ગણવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 20 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી શકે છે. પણ એકંદરે જે આ વર્ષ છે તે ખેડૂતો માટે સારું રહેવાની જે આશા છે તે તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને તે અંતર્ગત તેમણે પણ કહ્યું છે કે ઓગસ્ટ સુધી જે વરસાદ છે તે એક બ્રેક બાદ ઓગસ્ટમાં પણ વરસાદ વરસી શકે છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ લડકર, TV13, ગાંધીનગર.